નમસ્કાર મિત્રો, ગુજરાત માટે આજનો દિવસ બન્યો ગોજારો। અલગ અલગ અકસ્માતમાં નિપજ્યા કુલ 8ના મોત। 21 ઇજાગ્રસ્ત। સુરતમાં નેશનલ હાઈવે 53 પર ટ્રક પલટી જતા 3 લોકોના મોત થયા હતા। ધુલિયાથી ટામેટા ભરીને સુરત જતા ટ્રકને અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 7 લોકોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી, જેમાં પિન્ટુ પવાર, ભાવસા માળી, સોનુ પાલટીનું મોત નિપજ્યું હતું। ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। બારડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી। પૂર્વ કચ્છમાં લાકડિયારી સામખિયારી ગામ વચ્ચે ટ્રેક્ટર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો હતો। બાઇક સાથે અથડાતા બાદ ટ્રેક્ટરે પલટી મારી હતી। 2 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા। તાપીમાં અકસ્માત દરમિયાન 2 યુવકના મોત થયા હતા। નિરજના વડલી ગામ પાસે 2 બાઇક સામસામે અથડાતા બંને બાઇક સવારના ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતા, જ્યારે અન્યને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।